સૃષ્ટિ ટેસ્ટી બેબી સેન્ટર છે એની શરૂઆત મેં કરી 2007માં. 2003માં મેં જ્યારે મારી પ્રાઇવેટ પ્રેક્ટિસની શરૂઆત કરી એના પછી મેં જોયું કે ડિલિવરીના કેસ મોટાભાગના ડૉક્ટર કરી શકતા હોય છે, એન્ડોસ્કોપી મોટાભાગના ડૉક્ટર કરી શકતા હોય છે, પણ જે મહેસાણા જિલ્લાના અથવા અંતરિયાળ ગામોના જે દર્દીઓ છે જેમને ટેસ્ટી બેબીની સારવારની જરૂર હતી એમને અમદાવાદ, મુંબઈ જેવા એરિયાઓમાં જવું પડતું હતું એમ. અને જે એમના માટે શારીરિક રીતે અને આર્થિક રીતે પોસાઈ શકે એવું નહોતું એમ. તો એવા દર્દીઓ માટે એક મિશન અથવા એક ધ્યેય મેં પકડ્યું કે દરેક દંપતીને માતા પિતા બનવાનો અધિકાર છે અને એના માટે મેં 2007માં ટેસ્ટી બેબીની સારવાર માટેની શરૂઆત કરી, જે મારા માટે પણ પડકારરૂપ હતી. આ 22 વર્ષની મારી જે જર્ની છે, મુસાફરી છે, એ પણ એટલી સહજ અને સરળ નથી, સંઘર્ષમય રહી છે. કારણ કે દર્દીઓને ટેસ્ટી બેબીમાં આજે જેમ સહજપણે સ્વીકારી લે છે કે ટેસ્ટી બેબી કરાવવું છે, આજે દર્દી અમારી પાસે આવે છે તો એ એક વિચાર સાથે જ આવે છે કે કાંઈ નહીં તો આપણે ટેસ્ટ ટ્યુબ કરાવી દઈશું એમ. આજથી 15 વર્ષ પહેલાં ટેસ્ટ ટ્યુબને એટલી સહજપણે સ્વીકારવામાં આવતું નહોતું. એ સમાજ માટે એક સ્ટિગ્મા એટલે કલંક સ્વરૂપે હતું કે ભાઈ આ ટેસ્ટી બેબીનો લોકો એટલો સરળતાથી સ્વીકાર કરતા નહોતા. એવા સમયે જ્યારે મહેસાણા જિલ્લાની અંદર જ્યારે ટેસ્ટી બેબી સેન્ટર ચાલુ કર્યું ત્યારે મેં એવા દર્દીઓને કેન્દ્ર સ્થાને રાખેલા કે જેમને ટેસ્ટી બેબી વગર બાળક અથવા સંતાન પ્રાપ્ત થઈ શકે તેમ નહોતું એમ.